ફોરેસ્ટ ઓફિસર શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની, પુત્રવધુ અને તકિયાથી મોઢું દબાવીને એક પછી એક ત્રણને મોતને ઘાટ ઉતાર્યા હતા. જે આપણે જોયું હતું કે કેસ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો. જે બાદ હવે આરોપી શૈલેષ ખાંભલાના પિતા બચુભાઈ ખાંભલાએ પોતાના પુત્રને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે. પહેલા સાંભળીએ બચુભાઈ ખાંભલાએ શું કહ્યું હતું. જય વડવાળા, જય માતાજી. હું સુરતથી બચુભાઈ ભગવાનભાઈ ખાંભલા બોલું છું કે મારા બે ફૂલ જેવા કુમળા બાળકો, મારા પુત્રવધુ ત્રણેયની સાથે જે અધમમાં અધમ કૃત્યુ કરી મોતને ઘાટ ઉતાર્યા છે, તો એ પ્રત્યે મને તો દુઃખ છે, મારો આખો પરિવાર દુઃખી છે, મારો એક પંખીડાનો માળો વિખાઈ ગયો છે. તો એને માટે સરકારે, પોલીસ દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે એમાં શૈલેષ ખાંભલા પોતે ગુનેગાર છે, તો એને પણ સજા થવી જોઈએ. એની સાથે કોઈ પણ વ્યક્તિ સામેલ હોય એવું લાગે તમને તો એની પણ ઊંડી તપાસ કરી અને એને પણ કડક ને કડક સજા થવી જોઈએ. કારણ કે કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે, આ બહુ દુઃખદાયક છે. તો એની માટે હું સરકારને, પોલીસને વિનંતી કરું છું. જય વસ્તુ, જય વડવાળા. બચુભાઈએ કહ્યું કે મારા બે ફૂલ જેવા કોમળ બાળકો, મારા પુત્રવધુ અને ત્રણેયને મોતને ઘાટ ઉતારી દીધા છે. એના પ્રત્યે મને દુઃખ છે અને મારો આખો પરિવાર દુઃખી છે. મારો એક પરિવાર હતો જે વિખેરાઈ ગયો છે. પોલીસ તપાસમાં ભયંકર કૃત્ય કરનાર શૈલેષ ખાંભલાનું નામ મુખ્ય ગુનેગાર તરીકે સામે આવ્યું છે. શૈલેષ ખાંભલાને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી અમારા પરિવારજનો માંગ કરી રહ્યા છે.